નું લાઈવ મીટિંગ ચાલુ છે. જય ગૌ માતા, જય ગોપાલ. આજે આપણે પહોંચી ગયા છીએ ગામ બેડી. ત્યાં ગાયોની ગીર ગૌશાળામાં અને ત્યાં ભેંસું પણ છે. હાલો જોઈ કે કેટલી ભેંસું છે અને ત્યાં કેટલી ગાયું છે તે અને કઈ નસલની છે તે જોઈએ. હા,
માલધારી ભાઈની ગાયું છે બધી. આપણે જોઈ કે તમારી પાસે કુલ કેટલી ગાયું છે? 25 થી 30 જેવી છે. 25 થી 30 જેટલી ગાયું છે. અને આ ગાયોની તમે પૂરેપૂરી ડિટેલ આપો ને મને, કયા ઓળની છે? અમારે ઘરની ઉછેરેલી બધી આ ગાયું છે, જૂના વેલાની બધી, દાદા વખતની હમણાં. અને તમારે અત્યારે નંદી કેટલા છે? 2 અત્યારે અમારી પાસે નંદી છે. હાલો તે દેખાડો ને નંદી. એક અત્યારે સાલુમાં એક આ નંદી છે. હા હા. આ નંદી કઈ બ્લડ લાઈનનો છે? આ છે મારા મિત્ર છે હરંભડા, અત્યારે છે જૂના, અત્યારે મોરબી રહે છે. હરંભડા એની વાડી છે અહીંયા. એને આ છે આપણે ડીકે ફાર્મની ગાનો છે. અને માતાને કેટલા લીટર દૂધ હતું એક ટાઈમનું? માતાનું દૂધ એક ટાઈમનું 8 લીટર દૂધ હતું. અને આના ફાધરનું નામ શું છે? આના ફાધરનું નામ કુંઢો હતું. અને બીજો નંદી પણ તમને મને દેખાડો. ટૂંક સમયમાં ચાલુ થાય એવો છે, પણ હજી નાનો છે, 2 જ વર્ષનો છે. અને આ નંદીના કાંઈ સંતાનો તમારી પાસે રિઝલ્ટ છે? મારી પાસે રિઝલ્ટ છે, 6 મહિનાની જેવડા રિઝલ્ટ છે વાછરુંના. હાલો જોવા છે, હાલો જો આમ. મિત્રો આ નંદી કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો રંગરૂપમાં. ગુલ અત્યારે આ વાસડું એનું, ઓલી વાસળી, આ વાસડો, એક ઓલી વાસળી, એ અત્યારે આ ચાલુમાં એને છે. બધા કેટલા વર્ષના છે? આ વર્ષના છે. આ 3 મહિનાના છે. આ 3, એક ઓલી, એક આ. અને આની માતાને એક ટાઈમનું દૂધ કેટલા લીટર છે? અત્યારે આ ગાયનું એક ટાઈમનું દૂધ 7 લીટર જેવું છે. અને આ બધી ગાયનું દૂધ તમારે કેટલા લીટર થાય છે એક ટાઈમનું? આ એક ટાઈમનું 60-65 લીટર જેવું દૂધ થાય છે. અને આનું દૂધ તમે વેચો છો ગ્રાહકને કે કઈ રીતે? ગ્રાહકને વેચી છે, ઘરે લગવા ફરી છે. સેટેલાઇટ શોખથી રાધામીરા લગીનમાં અમારું દૂધ જાય છે બધું. મિત્રો આ વાછડાના રિઝલ્ટ છે, તમને કેવા લાગ્યા તે કોમેન્ટ કરજો. તમારી ગા એક એવી છે કે જે તમને રક્ષણ આપે છે? હા, અમારી ગાય એવી છે, એક રક્ષણ લગભગ આપે, અત્યારે બધું આપે. બોલાવી એટલે આવે. તો બોલાવો ને. ગોલ્ડી 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 ગોલ્ડી. અત્યારે વ્યાલ એટલે ન જોર તારી તારા. અને તમારે ગાયોને ચરવા કેટલા વાગે લઈ જાવ છો? સવારે 7:30 થી 8 વાગ્યા લગીનમાં ઘરેથી નીકળી જાય. જો મિત્રો આ ગાયું માલધારી ભાઈઓની છે. વ્યાલ હોય ને ધડી મૂકે. આયુ શું આયુ? જો રક્ષણ આપે છે આ ગા ભાઈને. નજીક ખાલી આગે નહીં આવે. આયુ કે ન આયુ? જો મિત્રો રક્ષણ આપે છે ગાય. મારો બીજો નંદી છે તે દેખાડો ને.
આ કઈ બ્લડ લાઈનનો છે આ નંદી? કુંડળ ધામ. અને આની માતાને એક ટાઈમનું દૂધ કેટલા લીટર હતું? 9 લીટર. અને આના ફાધરનું નામ શું છે? આ તમારે બધી ગાયું એક સરખા રંગરૂપની છે. આ બધી ગાયું ક્યાં ઓળની છે? અને તમે તમારી પાસે પહેલા કેટલી ગાયો હતી? પેલા મારા દાદા વખતમાં 10 થી 15 ગાય હતી. ધીરે ધીરે પછી વધતી ગઈ, એમ ધીરે ધીરે થોડીક બધા નોખા થતા ગયા, પછી ઓછી થતી ગઈ. અત્યારે મારી પાસે 35 ગાય છે. આ ગા રહી, આ ગાનું નામ શું છે? અને આ કેટલા વેતર વિહાણી છે? અને 5 વેતરમાં વાછડી કેટલી વાર આ ગાના આવી છે? ગાય મિલ્કિંગ કેટલા લીટર દૂધ કરે છે તે દેખાડો ને. અત્યારે 7:30 થી 5 વાગ્યા લગીમાં ગાય દોવાનું ચાલુ થઈ જાય છે. હવે 12 થી 13 ગાય દોવાની થઈ છે. જો મિત્રો લાઈવ મિલ્કિંગ ચાલુ છે ગાયને દોવાનું. 6:30 દોવાઈને પછી મોરબી રોડ માથે સટરલાઈથી રાધામીરા લગીનમાં બધું દૂધ વેચાઈ જાય છે. હા, બધું દૂધ મારું હોય છે. તમારી ગાયનો ઇતિહાસ શું છે? અમારા વાંકાની સ્ટેડની ગાય હતી ને, એમાંથી અમારા ગઈઢાને એને સંબંધ સારો હતો. તે એક વાસળી આપી હતી, એનો હાંધો વેલો થયો. મારા દાદા આગળ હતી, દાદા આગળ મારા બાપુજી આગળ, બાપુજી આગળ અમારી આગળ હતી. અને તે વખતે એક ગોલ્લી થઈ, ગોલ્લી કઈ નામ હતું, એક તોખાઈ હતી, એની ધારીણ થઈ, ધારીણ નો હતો આવેલો, ધારીણ નો તોખાઈ. ને તે વખતે કઈ નંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? અને તે વખતની તમારી રાજાએ તમારા દાદાને ગિફ્ટ આપેલી હતી ગાની, સંબંધમાં આપી હતી. પણ તે ગાનું દૂધ કેટલા લીટર હતું એક ટાઈમ? 7-8 લીટર દૂધ હતું. અમારે ગઈ ટાઈમ વાતું કર્યા તે દૂધ આ વેલામાં હજી કોઈ નબળી નીકળી જ નથી. અમારે આજ લાગી મેં એને વેલો અમે જાવી રાખ્યો. હજી કોઈ એવું બન્યું નથી કે આ હલકી નીકળી. મોતીભાઈ ગોવિંદભાઈ બાંભા, તમે કઈ જગ્યાએ દૂધ વેચો છો? મોરબી રોડ સેટેલાઇટ ચોકથી કરી રાધામીરા પાર્ક કર્યું એમાં આંધે દઉં. અને મિત્રો ચોખ્ખું દૂધ આપે છે ગાયનું. જે કોઈને લેવું હોય તો આ એડ્રેસ ઉપર પહોંચી જઈજો. મોતીભાઈ, જે કોઈને ગાયનું દૂધ લેવું હોય તો કોન્ટેક્ટ નંબર બોલજો ને. 84 199 35 5 33. હાલો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયો. મારી ચેનલ ગમી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.